નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આવ્યો છું. વાર્તાનું નામ છે જન્મજાત લક્ષણો. હવે આજે આપણે વાર્તા કરવા જઈ રહ્યા છીએ ને પશુ એટલે કે ગધેડાની અને બળદની કરવા જઈ રહ્યા છીએ. આમ તો જો કે સમાજે ગધેડાને ખૂબ બધો આમ વગોવી નાખ્યો છે, પણ ગધેડું છે ને ભાર ખેંચવામાં જો કોઈને કાંઈ ઓલું કરવામાં આવે ને તો ગધેડા જેટલું કોઈ ભાર ખેંચવું ન હોય. હવે બને છે એવું કે એક ગામ હોય છે, ત્યાં એક કુંભાર રહેતા હોય છે. હવે આ કુંભાર ભગત છે ઉનાળામાં માટલા, તાવડીઓ, ગોરા આવું બધું વેચવાનું કામ કરે અને એ સિવાયની સિઝનની અંદર ગધેડા ઉપર નિમકના બાચકા ભરી, કોથળા ભરી અને આ ગામથી પેલે ગામ વેચવા જાય. હવે પોતાના ગામથી બીજા ગામમાં જવા માટે એક નદી આડી આવે. રોજને માટે ગધેડા ઉપર આખી નિમકની ગુણ મૂકે અને કુંભાર ભગત નિમક વેચવા જાય. હવે એક વખત બન્યું એવું કે ગધેડો નદી પાર કરતો હતો ને, એમાં એના પગમાં એક પાણો આવ્યો, પગ લપસ્યો એટલે ગધેડો પડી ગયો. પડ્યો એટલે ફટાક દેખાને પાછો ઊભો થઈ ગયો. ઊભો થઈ ગયો એટલે ગધેડાને ધીરે ધીરે આમ વજન હળવો થવા માંડ્યો, કેમ કે નિમક પાણીમાં ઉગરી ગયું, વજન હળવો થઈ ગયો, ગધેડાને મજા આવી ગઈ. એટલે કુંભાર ભગતને તે દિવસે નુકસાની ગઈ. બીજે દિવસે પાછા કુંભાર ભગત નિમક વેચવા માટે, એટલે ગધેડાને તો કાલવાળું યાદ આવી ગયું. બુદ્ધિમાં તો ભલે ગમે એમ પણ ગધેડો જ હતો એટલે એણે બુદ્ધિનો ખોટો ઉપયોગ કર્યો. એને યાદ આવી ગયું કે કાલે આવું થયું હતું, એટલે ફટાક દેખાનો પાછો પાણીમાં આરોટી ગયો. થોડી વાર થયું તો નિમક બધું ઓગળી ગયું. કુંભાર ભગતને પાછું એ આખી ગુણ નિમકની ઓગળી ગઈ. એટલે કુંભાર ભગત એ ગધેડાને છોડી મૂક્યું, જવા દો હવે આને આપણને નુકસાની. એટલે ગધેડો તો એ નદીના પટમાં ચરે, લીલું ઘાસ ખાય, આખો દી પાણી પીવે ને ટાઢામાં પડ્યો રહીએ ને જલસા. ગધેડાને તો મજા થઈ ગયો. હવે એક દિવસ બને છે એવું કે એક ખેડૂત એ નદીમાંથી રસ્તો પસાર થાય, એમાં પોતે એક આખું ગાડામાં વજન ભરેલો છે, પોતાને જે કંઈ પાક થયો છે ને એ આખું ગાડું ભરી અને લઈ જાય છે. અને એ નદીમાંથી ગાડું બે બળદને જોડીને પાસ કરે છે. અને ગાડામાં એટલું બધું વજન છે અને એ નદીના પટમાં બળદના પગ લપસે છે, ગાડું ચડતું નથી. એટલે બળદનો પગ લપટે, બળદનો પગ વળી જાય, વળી પાછો બળદ ઊભો થાય અને જોર કરે છે, પગ લપટે છે. આ દ્રશ્ય પેલો ગધેડો જોવે એટલે ગધેડો ત્યાંથી ચડતો નજીક આવ્યો. જોજો, ખોટી સલાહ દેવા માટે માણસો દોડીને તરત આવશે. સવાર પડે ને એટલે તમે મોબાઈલ જુઓ ને એટલે તમને એમ થાય કે આખી દુનિયા સુધરી ગઈ છે. એટલા બધા સરસ સુવિચારો અને એટલી બધી સારી વાતો આવવા માટે એમ થાય કે આ ના દુનિયા સુધરી ગઈ છે. અને બપોર પછી તમે જે કાંઈ ન્યૂઝ ને જે કાંઈ જોવો, સાંજ પડતા સુધીમાં દિવસે શું બન્યું, ત્યારે એવું થાય છે કે દુનિયા ખરેખર બગડી ગઈ છે. એટલે ગધેડો આ દ્રશ્ય જોયું ને બળદનું એટલે નજીક આવ્યો. આવી અને બળદને કહે છે કે આટલું બળ કરી અને તમારા કારજા તોડી નાખો છો તમે, તમારા પાંહડિયું તૂટી જાહે, તમારા પગ લપટે છે, તમારા ગોઠણની ઢાંકણીઓ ભાંગી જાહે. એટલે પેલા બળદ કહે પણ કરવું શું, આ ગાડામાં વજન એટલો છે, આ ચડાવવો તો પડશે ને. તો કે એવું કંઈ જરૂરી છે કે ચડાવવું આપણે જ પડે? આટલો વજન ભરવો શું કામ જોઈએ? કે ભાઈ પેલા બળદ કહે છે કે તો માલિક છે ભાઈ, અને બે ફેરાને બદલે એક ફેરો કરી નાખ્યો છે અને રોજ ચડી જાય છે, આજે જ નથી ચડતું. એટલે પેલો ગધેડો બળદને સમજાવે છે કે આખી જિંદગી આ જ ન કરવાનું હોય. માલિક હોય એટલે શું કરવાનું? આમ કરવાનું. જો મારો માલિક રોજને માટે મારી ઉપર એક ગુણ નાખતો હતો નિમકની, એક દિવસ મને ખ્યાલ આવી ગયો કે આની અંદર ગોથું મારીએ ને આલગોટિયું ખાઈએ ને પાણીમાં એટલે નિમક ઓગળી જાય. એક કે બે દિવસ એવું કર્યું, જો મને છૂટો મૂકી દીધો અને એનું હું જલસા કરું છું. તો તમે તો બે જણા છો, કરો જોર ને નાખો ગાડું ઊંધું, ભલે એના આખા વર્ષની જે કાંઈ પેદાશ છે એ જતી રહીએ નદીની અંદર, એને અનાજ આટલું બધું ભર્યું છે, તમે બે બળદ છો, કરો જોર ને નાખો ગાડું ઊંધું, પછી જો એને ખબર પડે કે કેમ કરાય. પેલા બળદે ના પાડી કે ના એવું ના કરાય. એટલે ગધેડો તોય પાછો જોર દે છે કે હું તમને સાચું કહું છું, આ જિંદગી આખી તમારે આ તોડામણી જ કરવાની રહે, એક બે વાર આવું કરો એટલે પછી વાત પૂરી થઈ જાય.
એટલે ઓલા બળદ ના પાડે છે કે જો અમારામાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી અમે એ નહીં કરીએ. કદાચ આ ગાડું ચડાવતા ચડાવતા અમારા માનો કે ફેફસા ફૂલી જાય અથવા તો અમારા આંતરડા તૂટી જાય ને તો અમે એને જીવ દઈ દેવું. બાકી અમારા માલિક આરે અમે એવું કરશું નહીં. એટલે ગધેડો કહે છે કે તમને એવો જીવ દઈ દેવાનો શોખ શું છે? ધરારથી મરવાનો કંઈ અર્થ ખરો? એટલે પેલા બળદ કહે છે કે એવો કંઈ શોખ નથી ભાઈ, બરોબર? તે નદીમાં 2 આરગોટિયા મારી લીધા, દુનિયાએ તને કાંઈ કીધું નહીં. શું કામે? કે તને જેણે જન્મ દીધો ને એ તારી માતાને આ દુનિયા ગધેડી તરીકે ઓળખે છે. તને જેને જન્મ દીધો છે એ તારી માં જે છે ને એને ગધેડી તરીકે ઓળખે છે. અને અમને જેણે જન્મ દીધો છે ને એ મારી માને આ દુનિયા માં તરીકે જોવે છે. એટલે અમે આજે આના આખા વર્ષની જે કાંઈ પેદાશ આ ગાડામાં ભરી છે અને એને ગોથું ખોરાઈને જો પાણીમાં વેવડાવી દઈએ અને એના છોકરા અનાજ વિનાના રહીએ તો એ અમને તો ઠીક છે, પણ અમારી માને ક્યારેય સારું ન લાગે અને દુનિયા થૂ અમારી મા ઉપર કરે. એટલે જે દુનિયા અમારી માને મા તરીકે સ્વીકારે છે, જે દુનિયા અમારી માને 2 હાથ જોડીને વંદન કરે છે, વાર તહેવારે એનું પૂજન કરે છે, અને અમે આવું કરીએ ને તો અમારી જાતને કલંક લાગે. એટલે તું ગધેડો છો અને અમે બળદ છીએ, એટલે અમે આવું ના કરી શકીએ. અમારામાં જીવ હશે તો આ ગાડું ચડાવી દેવું, અને કદાચ આ ગાડું વજન ચડાવતા ચડાવતા અમારા આંતરડા તૂટી જાય તો અમે જીવ દઈ દેશું. બાકી અમે અમારી માનું નામ ખરાબ નહીં કરીએ. મિત્રો, સમાજમાં પણ આવું જ હોય છે. કોઈ પણ કાર્ય કરીએ ને એ પહેલાં થોડુંક વિચારી લેવાય કે આપણે કોણ છીએ, અને પછી કામની શરૂઆત કરો. લગભગ તમારું કામ ખરાબ નહીં થાય.